सुतासुरेर्पूर्वमभीष्टसंश्रया तथा सुरेन्द्रेण दिनेषु सेविता करोतु शान शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापद। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે વિજયાદશમી। માં જગદંબિકા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરી ત્રિલોક સુંદરી ત્રિભુવન ભાંડોદરી માં જગદીશ્વરી, જેને દૈત્યોનો નાશ કરવા માટે અલગ અલગ રૂપો લઈ અને સિંહ જેમ હરણાના ઝુંડને છિન્ન ભિન્ન કરી નાખે છે, તોડીને નાખી દેવા માટે માં જે શક્તિ બતાવે છે, એમ માં જગદંબાની આરાધના માટે જે સિદ્ધિતા પ્રાપ્ત થવા માટેનો સમય છે એ છે વિજયાદશમીનો દિવસ। આપણા તમામ પ્રકારના હથિયારો એને સુસજ્જિત કરવા માટેનો દિવસ એટલે વિજયાદશમી દિવસ। આપણે સૌ જાણીએ છીએ કે રામાયણ કાળમાં ભગવાન શ્રી રામે આ જ દિવસે રાવણનો વધ કર્યો હતો। એટલા માટે આજને દિવસને દશાહરા કહેવામાં આવે છે। દશાહરા શબ્દથી આપણને સમજાય છે કે 10 પ્રકારની જે ખરાબ સ્થિતિઓ છે એ તમામે તમામ સ્થિતિઓને નાશ કરનારો દિવસ છે, એટલા માટે દશાહરા છે। અને બીજો શબ્દ જે જોવા મળે છે જેનું નામ છે વિજયાદશમી, કે જ્યારે રામજી ભગવાન યુદ્ધના મેદાનમાં રાવણનો વધ કરે છે અને વિજય પ્રાપ્ત કરે છે અધર્મ પર ધર્મ પરની। અધર્મનો નાશ કરીને ધર્મનો વિજય જ્યારે જોવા મળે છે ત્યારે આ દિવસ ઉત્તમ બની જાય છે। અને એટલા માટે વિજયાદશમી અધર્મ પર ધર્મનો વિજય 100% છે, અસત્ય પર સત્યનો વિજય 100% છે, પણ એ સમજીને કે એના પાછળ પણ કોઈનું કલ્યાણ છુપાયેલું હતું। અને એટલા માટે વિજયાદશમી આપણે એ રીતે ઉજવવી જોઈએ કે આપણા અંદર રહેલા 6 પ્રકારના જે દુશ્મન છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એનો આપણે સજાગતાથી નાશ કરી શકીએ અને ત્યારે આપણે ઈશ્વરના નજીક જઈ શકીએ છીએ। તો માં જગદંબાની આરાધનામાં વિચાર કરીએ તો માં જગદંબાને તમામ પ્રકારના દેવોએ અષ્ટભુજા દુર્ગાનું રૂપ છે, એટલે અષ્ટભુજામાં અલગ અલગ આયુધો આપ્યા। એ આયુધો પ્રતિકાત્મક રૂપે આપણને સ્પર્શે છે અને એ પ્રતીકોને આપણે આજે સમજવા માટે બેઠા છીએ। અને જો આપણે એ પ્રતીકોને સમજી શકીશું તો આપણા ભીતર રહેલા 6 પ્રકારના જે દુશ્મન છે, જે અંદરથી આપણને ખોટું કામ કરવા માટે પ્રેરે છે, એનો નાશ કરી અને સાચા અર્થમાં આપણે વિજયાદશમીને મનાવી શકીશું। અષ્ટભુજા, અષ્ટ સિદ્ધિદાત્રા, અષ્ટાંગ યોગ સાધ્યાતા અને અષ્ટ મહાવિદ્યાઓની દ્યોતતા એટલે માં જગદંબા। અષ્ટભુજા માં અષ્ટભુજા રૂપ ધારણ કરી દુર્ગા યુદ્ધના મેદાનમાં જાય છે। એ વખતે ભગવાન સાંબ સદા શિવ તરફથી મળેલું જે ત્રિશૂળ છે એમને સ્પર્શમાં હાથમાં અડે છે અને એ ઉર્જા ઉત્પન્ન થાય છે। એ ઉર્જા કઈ હતી? એ ઉર્જા હતી ક્રોધનું નાશન કરવાવાળી, અને એટલા માટે ત્રિદોષના નાશક રૂપે ત્રિશૂળ આપવામાં આવ્યું હતું। બીજા હાથમાં માં જગદંબાને શંખ મળ્યો હતો, જે વરુણદેવ તરફથી મળ્યો, અને ઓમકારની ધ્વનિથી જે તારક પણ છે, મારક પણ છે અને પોષક પણ છે, શંખ વરુણદેવ આપે છે। અને વરુણદેવ દ્વારા જે શંખ મળે છે એ શંખ આપણને સમજાવે છે કે અંદરના જે ઓમકારના નાદને છે ને તમે સાધ્ય કરો। ઓમ સોહમ જે યોગના માર્ગને આપણે જાણીએ છીએ અને સપ્ત ચક્રોથી એને ભેદન કરી શકીએ છીએ, તો એનો કોઈ ચાવીરૂપ ભાગ છે એ ઓમ અને સોહમના આધારે છે। એ શંખનાદ છે, ભીતરનો અનંતનાદ છે। એ ભીતરના અનંતનાદને પ્રાપ્ત કરવા માટે પણ આ શંખ આપવામાં આવ્યો હતો। એટલે માના બીજા હાથમાં જે શંખ છે એ શોભિત થાય છે અને એનું પ્રતીક આપણને આ રીતે મળે છે કે આપણે એમાંથી કેવી રીતે પોતાના જીવનને ઉત્તમ કરી શકીએ। ત્રીજા હાથમાં ભગવતીના ધનુષ્ય બાણ આપવામાં આવ્યું છે। ક્ષમતા અને ગતિને કંટ્રોલ કરવાની જે ક્ષમતા છે, આપણા આવેગોને આપણે માં જગદંબાના પૂજનમાં એ સમજી રહ્યા છીએ કે માના હાથમાં જે હથિયાર છે એ આપણે આપણા શરીરમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ। તો માના હાથમાં જે ધનુષ બાણ છે, તૃણીર છે, ભાથાથી ભરેલું તૃણીર સાથેનું ભાથું છે। એ ભાથું આપણે શું લઈને આવ્યા છીએ? આપણે પુણ્ય રૂપે ભાથું ભેગું કરવા માટે અહીંયા આવ્યા છીએ। આ પૃથ્વી લોક પર આપણો જન્મ એટલા માટે થયો છે, પણ આપણે પાપનું ભાથું પણ ભેગું કરતા રહીએ છીએ।
અને એટલા માટે ધનુષ અને બાણ ક્ષમતા અને ગતિને વિચારે છે, તો આપણે આપણી ક્ષમતાને જાણવી જોઈએ અને એ પ્રમાણે ગતિ સાથે સંયમિત રીતે જીવનના નિર્ણયો થકી કાર્યને સાધ્ય કરવું જોઈએ. કેમ કે આપણો નિર્ણય જો ખોટો હશે તો કાર્ય ખોટું સાબિત થશે અને એ તમને પાપ અથવા પુણ્યમાં આલોડિત કરી દેશે. અને એટલા માટે ભગવતીના હાથમાં ધનુષ અને બાણ છે. એ સમજાવે છે કે વેગ સાથે તમારા દુષ્કર્મોને કંટ્રોલ કરો, નાશ કરો, અને તો જ તમે પવિત્ર થઈ અને મા જગદંબા સુધી પહોંચી શકશો. આગળ મા જગદંબાના ચોથા હાથમાં વજ્ર છે. વજ્રના અંદર સ્થિરતા છે. માના છઠ્ઠા હાથમાં ચક્ર છે અને એ પણ તર્જની પહેલી આંગળીના અંદર છે, જ્યાં ચારે બાજુ એ ચક્ર ફરે છે પણ ક્યાંય એ ચક્રનો સ્પર્શ માના આંગળીને થતો નથી. એટલે આ સચરાચર જગતના જેટલા પણ જીવાત્માઓ છે 84 લાખ યોનિઓને ચક્રાન્વિત કરવાની જે ક્ષમતા છે એ માના હાથમાં છે. એટલા જ માટે મા તિરોભાવ રૂપે બાળકનું સર્જન કરનારી બને છે. અને એટલા માટે આપણે ચક્રાન્વિત પોતાની ક્ષમતાઓને કરી શકીએ એ હેતુથી માના હાથમાં ચક્ર રહેલું છે. માના સાતમા હાથમાં તલવાર છે. તલવાર બે ધારી પણ હોઈ શકે અને એક ધારી પણ હોઈ શકે. એ સમજાવે છે કે તમે સજાગતા લાવો. તલવારની મુઠ્ઠ જ્યારે હાથમાં હોય અને હથિયાર ઉગામવાનો સમય હોય ત્યારે એ મુઠ્ઠ તૂટી ના જાય, એટલે કે તમારો કંટ્રોલ તમારા વિષયોના વિરક્તિથી છૂટી ના જાય, એટલા માટે આપણે સજાગ રહેવું પડે છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. તો મોહ અને મદ આ બંને એ તલવારની બંને ધાર ઉપર રહેલા છે અને એ રસ્તા ઉપર ચાલવાની જે પ્રેરણા આપણને આપે છે એ તલવાર રૂપે આપણને મળે છે. અને પછી જ્યારે તમે આ 7 પ્રકારના હાથના રૂપે જે પ્રેરણા આપણને મળે છે એ પ્રમાણેનું જીવન વ્યાપન કરવાની શરૂઆત કરી નાખો, એટલે પછી 8મો હાથ વરદ હસ્ત રૂપે જોવા મળે છે કે જેના થકી આપણું જીવન મંગલમય બને છે. અને વરદ હસ્ત પણ શું પ્રેરણા આપે છે? તમારાથી જે નાના છે એની સુખ સુવિધા સંપદા આપવા માટે તત્પર રહો. તમારાથી જે મોટા છે એમને તમે સાથ આપીને, હાથમાં હાથ પરોવીને, સાથનો ટેકો આપીને, તમારો ખભો આપીને એને મદદ કરતા રહો. આમ અષ્ટભુજામાં જગદંબાના આ સ્વરૂપોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાંથી અલગ અલગ આયુધો થકી આપણને પ્રેરણા મળે છે. આપણે આજે લડવા માટે તૈયાર નથી, પણ સજાગતાથી એ તો જોઈએ કે આપણની જે દયાવંતતા છે એ કાયરતામાં તો પરિવર્તિત થયેલી નથી ને. કેમ કે મા જગદંબા હાથમાં હથિયાર એટલા માટે રાખે છે કે જ્યાં તમારા દોષો દેખાય છે તો એને દંડિત કરો, પોતાના જાતને અનુશાસિત કરો. અને એ રીતે તમે જો કરશો તો નવરાત્રિના 9 દિવસની આરાધનાનો જે પરિપાક છે એ 100% આપને પ્રાપ્ત થશે. આશા કરું છું માં જગદંબા અન્ય સ્વરૂપોથી જે તમને ઉર્જા આપનારી છે એને કેન્દ્ર કરી તમારા અંદરના ષડરીપોનો નાશ કરી અને સાચા અર્થમાં વિજયી બનીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.